મોરબી મહાનગરપાલિકા દ્વારા 14 જેટલા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું। મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસના હેતુથી ₹106 કરોડ 65 લાખના ખર્ચે નિર્માણ પામનારા 14 જેટલા વિવિધ પ્રકલ્પોનું આજરોજ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પંચમુખી હનુમાનજી મંદિરના સભાખંડ ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે આ જાહેર કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શહેરના માળખાગત વિકાસને વેગ આપવા માટે હાથ ધરાયેલા આ પ્રકલ્પો નાગરિકોની સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે તેવો વહીવટી તંત્ર દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પ્રારંભિક સમારોહમાં સ્થાનિક સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને મહાનગરપાલિકાના આયુક્ત સ્વપ્નિલ ખરે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસદ સભ્યએ મોરબીના ચિનાઈ માટી ઉદ્યોગની વૈશ્વિક ખ્યાતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપી વિકાસના નવા દ્વાર ખોલ્યા હતા। તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરના આધુનિકીકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે જે આગામી સમયમાં મોરબીને એક અત્યાધુનિક ઔદ્યોગિક નગર તરીકે પ્રસ્થાપિત કરશે। વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે સ્પષ્ટ નિર્દેશ આપતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ પ્રકલ્પ નબળી કામગીરી સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવશે અને નિર્ધારિત માપદંડો મુજબ જ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમમાં નાયબ આયુક્ત સંજય સોની ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ સમારોહમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી જે દર્શાવે છે કે સ્થાનિક તંત્ર આ તમામ વિકાસ પ્રકલ્પોને સમયમર્યાદામાં અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે।